નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। અમરેલીમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે નારણ કાછડિયા દ્વારા એક મિટિંગમાં પ્રહાર બાદ ભરત સુતેરાનો સણસણતો જવાબ। સમગ્ર વિગતની વાત કરીએ તો અમરેલી લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે સાંસદ નારણ કાછડિયા દ્વારા એક મિટિંગમાં લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતેરિયા પર પ્રહાર કર્યા હતા, જે બાદ આજે ભરતભાઈ સુતેરિયા દ્વારા નારણભાઈ કાછડિયાને પત્ર લખ્યો છે। જોઈએ આ પત્રમાં ભરતભાઈ સુતેરિયા શું કહી રહ્યા છે। આપ જોઈ રહ્યા હતા આપણું રાજુલા ન્યૂઝ। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી। અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો લાંચન નારણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી હું લડી લેવાના છું। છેલ્લા શ્વાસ સુધી એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવાનું નથી, હું તમારી સાથે છું અને રહેવાનો છું। આટલી જ વાત કરવી છે। અને દિલીપભાઈ સંઘાણી જે આજે ઇફકોના મોટામાં મોટી વિચૂની જે સંસ્થા છે અને ચેરમેન બન્યા છે, એમના માટે આપણે સૌ સાથે મળી અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન પદને આપણે આવકારીએ। આટલી જ વાત। પત્ર જે મને 2 દિવસ પહેલાં અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો। પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે મને પદ મળ્યું ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું। પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ, તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ, અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને 2021માં ત્યારે પણ, અને જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો, તે મેં પત્ર લખેલો છે। તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું, એ માટે મેં પત્ર લખેલો હતો। પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ, એટલે પત્ર માટે। બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે, હું એને માનું છું અને માનવાનો છું, એમાં કોઈ શંકાનું સ્થાન નથી।